अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક ઈ પાક પરવરદિગાર છે કે જેની નેમતો બેશુમાર છે, જેની માદી નેમતો કરતા માનવી નેમતોની કિંમત વધારે છે। ખુદાએ દીને ઇસ્લામ જેવો ધર્મ, કુરાને મજીદ જેવી કિતાબ, રસૂલ અને આલે રસૂલ જેવા માસૂમ હાદી અને રહેનુમા આપણા માટે મુકર્રર કર્યા કે જેથી આપણે આ દુનિયાની અંદર હિદાયત પામીને સીધા રસ્તા પર ચાલીને ખુદાથી નજદીક થઈ શકીએ અને દુનિયા અને આખિરતને કામયાબ બનાવી શકીએ। ખુતબાની શરૂઆતમાં દુરૂદ સલામ મોકલીએ મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર। કે જેઓએ આપણી હિદાયતની ભરપૂર કોશિશો કરી અને કેટલી મુસીબતોને પોતાના ઉપર તેઓ લીધા કે જેથી બંદાઓની હિદાયતમાં કોઈ જાતની ખામી ના રહી જાય। ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું। નહજુલ બલાગા આપણા ખુતબે જુમાનો વિષય છે અને નહજુલ બલાગાનો 23મા નંબરનો ખુતબો આપણી ચર્ચા હેઠળ છે। એક એક પેરેગ્રાફ, એક એક જુમલાઓને તમારી સમક્ષ રજૂ કરતા આવ્યા છીએ અને વાત અહીંયા સુધી પહોંચી કે મૌલા ફરમાવે છે ફહઝરુ મિનલ્લાહ મા હઝરકુમ મિન નફસિહ। ખુદાવંદ આલમથી એવી રીતના ડરો જે રીતના ખુદા પોતાના બંદાઓને કુરાન મજીદમાં ડરાવ્યો છે, એવો ખૌફ ખુદાનો પોતાના દિલમાં પેદા કરો કે જેવી રીતના ખુદાએ કુરાન મજીદમાં બયાન કર્યું છે। આ એક ચીજ કે જેને આપણે અવારનવાર સાંભળતા હોઈએ કે ખુદાનો ખૌફ રાખવો, હકીકતમાં ખુદાના ગઝબ, ખુદાના ગુસ્સાથી, ખુદાના ગઝબથી અને ખુદાના કહેરથી, અને ઈ પણ ઈ લોકો માટે છે કે જેઓ ગુનેહગાર હોય, માસિયતકાર હોય। ખુદાએ જે અઝાબ રાખ્યો છે એનો ખૌફ ઇન્સાનના દિલમાં હોવો જોઈએ અને આ ખૌફ ઈ છે કે જે ઇન્સાનને ગુનાહથી બચવા માટે અસરકારક હોય। ખુદાવંદે આલમથી ડર અને ખૌફ મુરાદ ઇન્સાન પોતાના ગુનાહોથી ડરે કે આ ગુનાહ છે કે જે મારા ખુદાને નારાજ કરી દે છે, આ ગુનાહ છે કે જે મારા ખુદાને ગઝબનાક કરી દે છે અને એના બદલામાં ખુદા મને અઝાબ કરશે। ખુદાથી ડરે ઇન્સાન। કુરાન મજીદની અંદર આ ડરના બારામાં, ખુદાના ખૌફના બારામાં બયાન થયું છે આ રીતના કે ફલ્યહઝરિલ લઝીના યુખાલિફૂન મિન અમરિહી અન તુસીબહુમ ફિતના। એ લોકોને જોઈએ કે જેઓ અલ્લાહના હુકમની નાફરમાની કરે છે તેઓ અલ્લાહની મુખાલિફતથી ડરે। એવું ના બને કે એક અઝીમ ફિતનો એના પર આવી પડે અથવા તો દર્દનાક અઝાબમાં એ લોકો મુબ્તલા થઈ જાય। કુરાન મજીદની એક આયતમાં ખુદાવંદ આલમ ફરમાવે છે કે વયુહઝિરુકુમુલ્લાહુ નફસા। ખુદા પોતાના બંદાઓને પોતાની નાફરમાનીથી ડરાવે છે કે એ બંદાઓ ડરો, ખૌફ રાખો। વ ઇલલ્લાહિલ મસીર, આપણે બધાએ પલટીને ખુદાની બારગાહમાં જવાનું છે। આ રીતના ખુદાના ડરના બારામાં મૌલા ફરમાવે છે કે એવી રીતના ડરો જેવી રીતના ખુદાએ આપણને ડરાવ્યા છે, એવો ખૌફ પેદા કરો કે જેવો ખૌફ રાખવાનું ખુદાએ કુરાન મજીદમાં કીધું છે। અને ત્યારબાદ આગળ ફરમાવે છે વખશૌહુ ખશ્યતન લૈસા બિતઅઝીર। ખુદાના ખૌફની સાથોસાથ ખુશૂ પણ રાખો। જો બે વસ્તુ છે, એક છે ખુદાનો ડર, ખૌફ કે જે આપણે કીધું ખુદાના ગઝબથી ડર, ખુદાના અઝાબથી ડર અને હકીકતમાં પોતાના ગુનાહથી ડર। એ કોઈ છે ખુશૂ, એના બારામાં પણ મૌલા કહે છે કે અલ્લાહની સામે ખુશૂ રાખો। ઇન્સાન પોતાના દિલની અંદર ખુદાની અઝમતનો એટલો અહેસાસ કરે કે એનું દિલ ખુદાની સામે એક ડર, એક રોબ અને એક ખૌફથી ઝૂકી જાય। દિલથી ખુદાની બારગાહમાં इंसान खौफनाक रहे खुदानी अजमतना बारामां। एक माणस एवो होय, एक एवो पहलवान होय, एक एवो
બુરો માણસ હોય કે જે આપણને એના શરથી ડર લાગતો હોય, આપણે એનાથી દૂર રહેતા હોય, ચેતીને રહેતા હોય. અને એક વખત એવું બને કે કોઈ માણસ એવી બુઝુર્ગ હસ્તી છે કે એમનો રોબ, એમની જલાલત, એમનો દબદબો એટલો છે કે એની સામે ઇન્સાન ઝૂકીને રહે. ન ફક્ત એનું બદન, એનું દિલ પણ આની અઝમતની સામે ઝૂકેલું રહે. અને આ રીતના ખુદાનો ખૌફ રહે. ખુદાનો ખૌફ આ રીતના રાખવાનું મૌલા કહે છે કે અલ્લાહની અઝમતને ધ્યાનમાં રાખો, ખુદાની મારિફતને પેદા કરો, આપોઆપ તમારું દિલ ખુદાની સામે ઝૂકી રહેશે. એટલે જ કુરાન મજીદની અંદર ખુદાવંદે આલમે આયતની અંદર બયાન કર્યું કે ઇન્નમા યખ્શલ્લાહ મિન ઇબાદિહિલ ઉલમા. ખુદાની સામે દિલ તો ફક્ત ઈ લોકોના ખાશે હોય, ઝૂકેલા હોય અને એમના દિલમાં ખૌફ હોય કે જેઓ આલિમ હોય, જેઓ જાણકાર હોય, જેમનું ઇલ્મ વધારે હોય, જેમની મારિફત વધારે હોય, ખરેખર ઈ લોકો અલ્લાહથી ડરતા હોય, ખુદાનો ખૌફ એમના દિલમાં હોય, એમની અઝમત આ લોકોના ધ્યાનમાં હોય. અને એવો ખૌફ પેદા કરો કે જેના બાદ કોઈ બહાનું ના લાવવું પડે. કારણ કે ખુદાની સામે કોઈ જાતના બહાના નથી ચાલતા. આપણે ઇન્સાનની સામે કોઈ એક્સક્યુઝ બયાન કરી શકીએ, એક બહાનું લાવી શકીએ, ભાઈ શા માટે તે આ કામ કર્યું, આ કામ બરાબર નથી, એક બહાનું તરત જ હાજર હોય આપણી સામે. શું ઇન્સાન ખુદાની સામે કોઈ બહાનું લાવી શકે? ખુદાની સામે આપણું દિલ, આપણું બાતિન, આપણી અંદર, આપણા દિલો દિમાગમાં શું વીતી રહ્યું છે ખુદા એનાથી અજાણ નથી. ખુદાનો એવો ખૌફ રાખો કે કઈ બહાના લાવવાની જરૂર ના પડે. બહાના લાવશું તો પણ કઈ કામ આવવા વાળા નથી. ત્યારબાદ આગળ મૌલા ફરમાવે છે કે વઅમલુ ફી ગૈર રિયાઇન વલા સુમઆ. ખુદાના માટે અમલ કરો. પેલા ખુદાના ખૌફની વાત, ખુદાની ખશિયતની વાત, અને ત્યારબાદ હવે ખુદા માટે અમલ કરો એની વાત. અમલ કરીએ ફક્ત ખુદા માટે કે ખુદાવંદે આલમની બારગાહમાં જે કંઈ પણ આપણે આપણા નાના અમલ, મુખ્તસર અમલ પણ ફક્ત ખુદા માટે હોય. મૌલા કહે છે એવા અમલ કરો કે જેમાં રિયાકારી ના હોય અને સુમઆહ પણ ના હોય. રિયાકારી આપણે સાંભળ્યા છીએ, એનાથી આપણે અજાણ નથી. રિયાકારી એટલે હું કંઈક કામ અંજામ આપું ના ખુદાની ખુશી માટે, બલકે લોકોને દેખાડવા માટે, અથવા તો 50% ખુદા માટે ને 50% લોકોને દેખાડવા માટે. આને કહેવાય રિયાકારી. મારા કામો, મારા એક્શનો, મારો ખુદાની રાહમાં કંઈ આપવું, કંઈ માલ ખર્ચ કરવો, કોઈની ખિદમત કરવી, કંઈ પણ કરવું શક્ય છે, એની અંદર રિયાકારી હોઈ શકે. એક છે સુમઆહ. સુમઆહ એટલે શું? ઇન્સાન અમલ અંજામ આપે, ખુદાના માટે અમલ અંજામ આપે, ખુદાની ખુશી માટે આપે, રિયાકારી ના હોય, અમલ અંજામ આપતી વખતે પૂરેપૂરું ખુલૂસ જળવાઈ રહે, પણ અમલ અંજામ આપ્યા બાદ હવે હું મારા અમલની જાણકારી બીજાઓને આપું. બીજાઓને ખબર તો પડે ને કે મેં શું શું કર્યું. જ્યારે હું રાહે ખુદામાં આપતો હતો, જ્યારે મેં કોઈની મદદ કરી, કોઈને મેં માલ આપ્યો, ભૂખ્યાને ખાણું ખવડાવ્યું, એ આપ્યું ત્યારે ખુલૂસ હતું, ખુદાની ખુશી માટે. બરાબર છે, એક અમલ સારું કામ કર્યા, કરી લીધા પછી હવે હું લોકોને જાણ કરું. લોકોએ મારો અમલ જોયું તો નથી, લોકોના કાન સુધી મારી વાતને પહોંચાડું અને લોકો સાંભળે અને મારા વખાણ કરીને મને મજા આવે. આને કહેવાય સુમઆહ. જો રિયાકારી વડે આપણો અમલ બાતિલ થઈ જાય, હું 2 રકાત નમાઝ હમણાં પઢું, લાંબી લાંબી નમાઝ પઢું, મારા રૂકુ સજદા કે જેથી લોકો જુએ, દેખીતી વાત છે આ નમાઝ બાતિલ છે, આ નમાઝ કબૂલ નહીં થાય. પણ એક વખત મેં ખુદાની ખુશી માટે એક દુઆ પડી, કોઈ જોવા વાળું નહોતું, કોઈને ખબર નથી, પણ એ દુઆ પડી લીધી, પૂરું થઈ ગયું. બીજા દિવસે વાત કરું કે નમાઝે શબમાં તો મેં આટલી લાંબી દુઆ પડી, એમાં તમારું નામ લીધા હતા. અને આ રીતના હું સામેવાળાને મારી 1 કલાકની લાંબી રડતા રડતા જે મેં દુઆ પડી ને એની જાણ મેં તમને કરી. તમે સાંભળ્યા, મારા વખાણ કર્યા, મને શાબાશી આપ્યા. હવે એ મારી દુઆ અમલ બાતિલ છે? ના, બાતિલ તો નથી, પણ એનો સવાબ હું
ઓછો થઈ જશે. અને ક્યારેક જો હું વધારે બોલ કરું, વધારે લોકો સુધી વાતને પહોંચાડું, તો મારા આ અમલનો સવાબ પણ બિલકુલ ખતમ થઈ જશે. મૌલા કહે છે અમલ અંજામ આપો ન રિયાકારીના જરીએ, રિયાકારી વગર અને સુમઆ વગર. અમલ અંજામ આપતી વેળા પણ ખુલૂસ, અમલ અંજામ આપી દીધા પછી પણ ખુલૂસને બાકી રાખો. હું શા માટે મારી નેકીઓનો ઢંઢેરો પીટું? હું શા માટે મારા નેક કામોને લોકોની સામે ગણાવો અને લોકો મારી વાહ કરે અને લોકોની શાબાશી મેળવો? ઇમામ કહે છે ના, એ બરાબર નથી. અમલ ફક્ત ખુદા માટે કહી દેવું આસાન, પણ કરવું મુશ્કેલ છે આપણા બધા માટે. મૌલા નહજુલ બલાગાના આ 23મા નંબરના ખુતબામાં હજી પણ અમુક ભલામણો કરે છે કે જેને ઇન્શાઅલ્લાહ આપણે આવતા ખુતબાની અંદર બયાન કરશું. અહેકામ અને મસાઇલની અંદર નમાઝે જમાઅતના મસાઇલને આપણે બયાન કરી રહ્યા હતા. આજે પણ એક મસલા તરફ ધ્યાન દોરવું છે ને તે આ કે સામાન્ય રીતે વારંવાર આ મસલો પેશ આવતો હોય કે નમાઝે જમાઅત શરૂ થઈ ગઈ. દાખલા તરીકે 4 રકાતની નમાઝ, નમાઝ ઝુહરની જમાત નમાઝ શરૂ થઈ ગઈ. કોઈ માણસ આવે છે નમાઝે જમાતમાં શામિલ થવા માંગે છે. પહેલી રકાત હોય કે બીજી રકાત હોય, જ્યારે પેશ નમાઝ સૂરા પડતા હોય, આવીને અલ્લાહુ અકબર કહીને ઊભો રહી જાય અને નમાઝમાં જોડાઈ શકે છે. પછી રૂકુમાં જાય, સજદામાં જાય. પહેલી અને બીજી રકાતમાં જોડાવું આસાન. પણ જો ત્રીજી રકાત ચાલતી હોય કે ચોથી રકાત ચાલતી હોય, પેશ નમાઝ ઊભા છે, તસ્બીહાતે અરબા પડી રહ્યા છે, અને કોઈ આવીને અલ્લાહુ અકબર કહી અને શામિલ થાય, તો આ મોકા ઉપર એને જોઈએ કે એ અલ્હમ્દનો સૂરો પડે. ત્રીજી અને ચોથી રકાતમાં પેશ નમાઝ ઊભા છે અને કોઈ નમાઝમાં દાખલ થાય, તો એના માટે જરૂરી છે કે અલ્હમ્દનો સૂરો પડે, ધીમા અવાજથી પોતે પડે, અને બીજો સૂરો પણ પડે. જો બીજો સૂરો પડવાનો સમય ના હોય તો ફક્ત અલ્હમ્દનો સૂરો પડે. હવે કોઈ માણસ આવે અને જુએ કે ત્રીજી રકાત ચાલી રહી છે, હમણાં હું અલ્લાહુ અકબર કહીને જોડાવ, પણ સમય નથી કે હું 2 સૂરા પડી શકું, સમય એટલો પણ નથી કે અલ્હમ્દનો સૂરો પૂરો પડી શકું. હવે હું જોડાવ અને અલ્હમ્દનો સૂરો પડવા બેસું તો પછી હું રૂકુમાં નહીં પહોંચી શકીશ, એટલું મોડું થઈ જશે. આવા મોકા ઉપર મારી જવાબદારી શું છે? આવા મોકા ઉપર જવાબદારી એ છે કે હું સબ્ર કરું, રાહ જોઉં, વાટ જોઉં. પેશ નમાઝ ત્રીજી કે ચોથી રકાતમાં હોય, જ્યારે રૂકુમાં ચાલ્યા જાય પછી હું જોડાવ. રૂકુમાં જોડાય તો પછી અલ્હમ્દનો સૂરો પડવાની જરૂર નથી. પણ ત્રીજી અને ચોથી રકાતમાં એમને આવીને અલ્લાહુ અકબર કે ઊભા રહી ગયા અને અલ્હમ્દનો સૂરો ના પડ્યા, તો આ નમાઝ બરાબર નથી. એના ઉપર તવજ્જો રાખવી જોઈએ. બહેતર તો એ છે કે રૂકુમાં ઇન્સાન શામિલ થાય, જેથી એની ખાતરી થઈ જાય કે હું બરાબર નમાઝે જમાતમાં જોડાઈ ગયો છું અને મારી જે જવાબદારી છે એને મેં અંજામ આપી. ખુદાની બારગાહમાં દુઆ કરીએ છીએ, ખુદાયા રોઝે જુમા છે અમારી ઇબાદતો, દુઆઓ, નમાઝોને તારી બારગાહમાં કબૂલ ફરમા. ખુદાયા બીબી ઝહરાની અઝાદારીમાં અમો અઝાદાર છીએ, એમની સોગવારી મનાવી રહ્યા છીએ, અમારી આ અઝાદારીને કબૂલ ફરમા. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને માફ કર. ખુદાયા અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. પરવરદિગારા દરેક મુમિનીન મુમિનાત જો બીમાર છે શિફાએ કામિલા અતા કર. પરવરદિગારા અમારા બદનમાં પણ સલામતી આપી, દરેક બીમારીઓથી અમને મહેફૂઝ રાખ. ઝમાનાના ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.